નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હવે મોટા ભાગે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે અને હાલમાં કોઈ વરસાદની શક્યતા નથી। સમગ્ર ગુજરાતમાં વાદળછાયું ઘેરાયેલું છે, પરંતુ ધીમે ધીમે તે ક્લીન થઈ જશે અને ચોખ્ખું વાતાવરણ થઈ જશે, જેથી આ ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર છે। કેમ કે આગામી દિવસમાં પડેલો ભારે વરસાદ હજુ પણ વરાપ થયો નથી, પરંતુ આગામી સમયમાં 2 થી 3 દિવસમાં વરાપ થઈ જશે, જેથી દરેક ખેડૂતો પોતાના કામ પૂર્ણ કરી દેવા, જેવા કે તમારે વાવણી કરવાની બાકી હોય તો વાવણી કરી દેવી, તમારા ચોખ્ખા જે પાકનું વાવેતર કર્યું છે તેને ક્લીન કરી દેવા, જે ખાડ હોય તેને કાઢી નાખો। અને તે સહિત હવે વરસાદની વાત કરવા જઈએ ત્યારે મિત્રો હાલમાં કોઈ વરસાદની શક્યતા નથી। આગામી અઠવાડિયા સુધી કોઈ વરસાદની મોટી શક્યતા નથી, પરંતુ આ 10 તારીખથી 15 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી છે, જેથી આ અઠવાડિયામાં દરેક ખેડૂતોએ પોતાનું કામ પૂર્ણ કરી દેવું અને કોઈ પિયત પણ આપવું પડશે નહીં મોટાભાગે, કેમ કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી ગયો છે, જેથી આ ભેજ અઠવાડિયા નહીં પરંતુ 15 દિવસ સુધી જળવાઈ રહેશે, જેથી 15 દિવસમાં પણ પછી ફરી વરસાદ આવી જશે, જેથી કોઈ ખેડૂતને પિયત આપવું પડશે નહીં, જેથી દરેક ખેડૂતને ખાસ નોંધ લેવી।